આખરે હું પણ માણસ છું. સવારના 11 કલાક થયા છે. મનનની સવાર હજી થઈ ન હતી. પ્રવીણાબેન બૂમ પાડે છે, મનન હવે ઉઠી જા. તડકો માથે ચડ્યો. રસોડામાંથી બૂમ પાડતી મમ્મીનો અવાજ ધીમો ધીમો સંભળાતો હતો અને થોડી વારમાં તે ઉઠ્યો, નાહી ધોઈને તૈયાર થયો. જમવાનું પતાવ્યું, ભાઈબંધ સાથે ફરવા નીકળી ગયો. કોઈ પણ પ્રકારની જવાબદારી વગરની જિંદગી હતી. બહેન કાવ્યાને 12મું ધોરણ હતું. તે ભણવામાં વ્યસ્ત રહેતી હતી. તેનું સપનું ડૉક્ટર બનવાનું હતું. પપ્પાની નોકરી સરસ ચાલતી હતી. સમય કોઈનો ગાંઠિયો નથી રહેતો. સમય તેનું કામ કરતો હતો. કાવ્યા પાસ થઈ ગઈ અને તેનું એડમિશન MBBSમાં થઈ ગયું હતું. પિતા મનહરભાઈને નોકરીમાં પ્રમોશન મળવાનું હતું. ક્લાર્કમાંથી હેડ ક્લાર્ક બનવાના હતા. ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. થોડો સમય બાકી હતો પ્રમોશન મળવા માટે, પરંતુ મધ્યમ વર્ગમાં તેની ખુશી કંઈક અલગ જ હોય છે. જે દિવસે મનહરભાઈ સમાચાર ઘરે આવ્યા ત્યારે કાવ્યા અને મનનને બંનેએ જીદ કરી કે પપ્પા, આજે તો આપણે બહાર જમવા જવું છે. પપ્પાએ માથું હલાવી હા પાડી. હવે નક્કી કરવાનું હતું કે કયા જમવા જશું. છોકરાઓ બોલ્યા, પપ્પા, આપણે સારામાં સારી હોટલમાં જવું છે. એમણે હા પાડી. બધા તૈયાર થઈ હોટલમાં ગયા. હોટલ ખૂબ નામકરી હતી. મનન અને કાવ્યા ખૂબ ઉત્સાહી હતા. તેઓ પહોંચતાની સાથે જ ખૂબ ફોટા પાડ્યા. ફોટા તરત જ સોશિયલ મીડિયામાં મૂક્યા. બધા એક ટેબલ પર ગોઠવાયા. મનન અને કાવ્યાએ ચાઇનીઝ અને મેક્સિકન ફૂડ મગાવ્યું. પ્રવીણાબેનને ઢોસા મગાવ્યા અને મનહરભાઈ માત્ર એક લચ્છી મગાવી. છોકરાઓને પ્રશ્ન કર્યો, પિતાજી, કેમ તમે કાંઈ ન મગાવ્યું? પિતાજીએ કહ્યું, આજે થોડું ઠીક નથી એટલે જમવું નથી. બધા ઘરે પાછા આવવા નીકળ્યા. એક મોટરસાઇકલમાં કાવ્યા અને મનન હતા અને બીજામાં મનહરભાઈ અને પ્રવીણાબેન પાછા રસ્તામાં વાતો કરતા આવતા હતા. મનને કાવ્યાને કહ્યું, આપણી પાસે મોટર કાર નથી. જો હોત ને તો આપણે બધા સાથે આવ્યા હોત. કારમાં નીકળ્યા હોત હોય તો આપણો વટ જ અલગ પડે. કાવ્યા તરત જ બોલી, પપ્પાને પ્રમોશન મળે એટલે આપણે સારામાં સારી કાર લેવી છે. મનન કહે, હું ગાડી ચલાવતા શીખી જઈશ. પછીથી આપણે બંને લોંગ ડ્રાઈવ પર નીકળી જઈશું. સમય જતાં મનને ઇન્જિનિયરની ડિગ્રી મેળવી લીધી હતી અને કાવ્યાનું MBBSનું છેલ્લું વર્ષ હતું અને મનહરભાઈને પ્રમોશન મળવામાં 2 દિવસ બાકી હતા. દરરોજ સવારની જેમ મનહરભાઈ ઓફિસે જવા નીકળ્યા. પ્રવીણાબેન રસોડામાં હતા. મનન સૂતો હતો. મનનને મોબાઈલની રિંગ સંભળાણી. મનને ફોન ઉઠાવ્યો અને સામેથી અવાજ આવ્યો, મનહરભાઈ, આપનું શું થાય? મનને કહ્યું, મારા ફાધર છે. સામેની વ્યક્તિ કહે, જલ્દીથી કે હોસ્પિટલ આવી જાઓ. આપના ફાધરનું એક્સિડન્ટ થયું છે. મનનનો હાથ ધ્રુજવા લાગ્યો અને સોફા પર પડી ગયો. પ્રવીણાબેન રસોડામાંથી આવ્યા અને મનનની હાલત જોઈ ગભરાઈ ગયા અને મનનને પૂછવા લાગ્યા, શું થયું બેટા? મનન ઘડીક કશું બોલી ન શક્યો. પછીથી માતાને બધી વાત જણાવી. એક ફોનની રિંગથી પરિસ્થિતિ બદલાઈ ગઈ. ઝડપથી મનન અને પ્રવીણાબેન હોસ્પિટલ પહોંચી ગયા. મનહરભાઈની હાલત ખૂબ ગંભીર હતી. ડૉક્ટર સાથે વાતચીતમાં ખબર પડી કે તેમને માથાના ભાગમાં વધારે ઈજા પહોંચી છે. પ્રવીણાબેન ભાંગી પડ્યા હતા. કાવ્યા પણ હોસ્પિટલ આવી પહોંચી હતી. ત્રણેય એકબીજાને ભેટી પડ્યા. ડૉક્ટરે કહ્યું, ઓપરેશન કરવું પડશે. કેશ કાઉન્ટર પર 2 લાખ રૂપિયા જમા કરાવી દો. મનનને પ્રવીણાબેનના કહેવા પ્રમાણે પૈસાની વ્યવસ્થા કરી અને હોસ્પિટલના
કેશ કાઉન્ટર પર 2 લાખ રૂપિયા જમા કરાવ્યા અને તેને એક કાગળ પર સહી કરવાનું કીધું. સહી કરવા માટે કલમ હાથમાં લીધી અને હાથ ધ્રુજવા લાગ્યા. ખબર ન હતી આવી રીતે પણ કોઈ કાગળમાં સહી કરવી પડશે. પપ્પાનું ઓપરેશન શરૂ કરો. ડૉક્ટર તેમને કંઈ ન થયું જોઈએ તેવું બોલીને મનન ભાંગી પડ્યો. ઓપરેશન સફળ રહ્યું હતું, પરંતુ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું. ઓપરેશનના થોડાક કલાક પછી અચાનક જ મનહરભાઈની તબિયત બગડવા લાગી અને થોડીક મિનિટમાં મનહરભાઈ મૃત્યુ પામ્યા. પ્રવીણાબેન સમાચાર સાંભળીને જ બેભાન થઈ ગયા. મનનને આંખે અંધારા આવવા લાગ્યા. ડૉક્ટરે 2 વખત મનનને બોલાવ્યો ત્યારે તે ભાનમાં આવ્યો. બાજુમાં રહેતા રસિકભાઈ ત્યાં સુધીમાં આવી ગયા હતા અને બધી પરિસ્થિતિનો ખ્યાલ આવી જતા ત્રણેયને સંભાળ્યા, બધાને ઘેર લઈ ગયા. રસિકભાઈએ મનનને અગ્નિ સંસ્કાર માટે બધી તૈયારી કરાવી અને હાથ પકડી બધી વિધિ કરાવી. પિતાનું 12મું પણ પતી ગયું. હવે ધીરે ધીરે સમય આગળ વધતો હતો. કાવ્યાનું છેલ્લું વરસ હતું, માટે થોડા સમયમાં તેની ફી પણ ભરવાની હતી. પ્રવીણાબેનને તેની ચિંતા હતી. મનનને તેના ભાઈબંધ અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કંપનીઓમાં અરજી કરી. ઘણી બધી જગ્યાએ અરજી કરવા છતાં પ્રતિસાદ મળતો ન હતો. જેમ જેમ દિવસો જતા હતા તેમ તેમ ઘરમાં આર્થિક તંગી જણાતી હતી. પપ્પાનો પગાર અડધો આવતો હતો, તેટલામાં થોડું ઘણું ચાલતું હતું, પરંતુ બેનની કોલેજની ફી ભરવી, તેને પરણાવી જેવા ઘણા પ્રશ્નો સામે હતા. મનન બહુ રખડ્યો, પરંતુ બધા કામનો અનુભવ માગતા હતા. એક નાની કંપની તરફથી તેને પ્રતિસાદ મળ્યો અને તેને નોકરી પર રાખ્યો. જે મનન 11 વાગે ઉઠતો હતો તે આજે 7 વાગે ઉઠી નિત્યક્રમ પતાવી પ્રવીણાબેનને કામમાં મદદ કરતો અને ઓફિસે જતો. આમ કરતાં કરતાં તેણે ધીમે ધીમે ઘરની બધી જવાબદારી ઉઠાવી લીધી. ઓફિસમાં તેને પ્રમોશન મળે છે અને તે ઘરે આવી સમાચાર આપે છે. માતા અને બહેન ખુશ થાય છે અને બહાર જમવા જાય છે. તે ગયા વખતની હોટલમાં જ ગયા, પરંતુ સમય બદલાયેલો હતો. આ વખતે કાવ્યા અને પ્રવીણાબેન કશી વાતમાં મશગુલ હતા. ત્યારે વેટર આવે છે. કાવ્યા અને પ્રવીણાબેન તેમની પસંદગીનું જમવાનું મગાવે છે. આજે મનનની નજર મેનુ કાર્ડમાં વાનગી નહીં, પરંતુ વાનગીની કિંમતમાં હતી. તેણે લચ્છી ઓર્ડર કરી. પ્રવીણાબેન એ કહ્યું, કેમ બેટા, કશું નથી જમવું? ત્યારે મનને કહ્યું, ના મમ્મી, આજે થોડું ઠીક નથી એટલે જમવું નથી. ત્યારે મનનને સમજાયું કે પપ્પાએ માત્ર લચ્છી કેમ ઓર્ડર કરી હતી, કારણ કે લચ્છીનો ભાવ ઓછો હતો. મનનને ધીમે ધીમે બધું સમજાવવા લાગ્યું. તેણે ખોટા ખર્ચા બંધ કરી દીધા. કાવ્યાનું ભણવાનું પૂર્ણ થયું અને તેને માટે છોકરો શોધવાનું શરૂ કર્યું. 2-4 પરિવાર જોયા પછી એક પરિવારમાં મેળ બેઠો. લગ્ન થોડા સમયમાં કરવાના હતા. હવે જાણે મનન પર ભાર વધી ગયો હતો. પ્રવીણાબેન મનનને કહે, દીકરા, મારા થોડા ઘરેણાં પડ્યા છે, તેને ભંગાવી કાવ્યા માટે થોડા ઘરેણાં બનાવી નાખીએ. મનન બોલી ન શક્યો અને ખાલી માથું હલાવ્યું. ઘરેણાં થઈ જાય, પરંતુ લગ્નનો બાકીનો ખર્ચ કેવી રીતે કરશું તે વિચારવા લાગ્યો. બીજા દિવસે ઓફિસ ગયો. બોસને બધી વાત કરી. બોસે લોન આપવાનું કહ્યું અને મનનની ચિંતા ઓછી થઈ. બહેનના લગ્ન લેવાયા છે. ફૂલવાળો પંડિત, કેટરીવાળાના વગેરેની વ્યવસ્થા કરી. બહેનને કાંઈ ઓછું ન આવે તે માટે બધી તૈયારીઓ કરી. એક બાજુ
કામમાં ધ્યાન આપતો તો બીજી તરફ બહેનના લગ્નની વિધિ ચાલતી હતી. વિધિમાં જવતલ હોમવા માટે તેને બોલાવ્યો. જવતલ વખતે તે બહેન સામે નજર મિલાવી શકતો ન હતો. ત્યારે તેણે નક્કી કર્યું કે હું ઢીલો નહીં પડું. વિધિ પતાવી પાછો જાનૈયાની આગતા સાગતામાં લાગી ગયો. ખબર જ ન પડી કે વિધિ ક્યાં પૂરી થઈ ગઈ અને બહેનના વિદાયનો સમય થઈ ગયો. બહેન પિતાજીના ફોટાને પગે લાગી વિદાય લે છે. બહેનના વિદાય પછી ઘર જાણે સૂનું લાગવા માંડ્યું. પ્રવીણાબેન અને મનન બંને આખા ઘરમાં એકલા થઈ ગયા હતા. થોડા દિવસ વીત્યા. બહેન સાસરેથી મળવા આવી. ઘરમાં જાણે ખુશી આવી. બહેનને ભાઈને કહ્યું, ભાઈ તું પણ હવે લગ્ન કરી લે. મમ્મી પણ તે વાત સાથે સહમત હતી. થોડો સમય જાય છે અને મનનના લગ્નનું નક્કી થાય છે. મનનના લગ્ન થાય છે અને સમય જતાં 2 બાળકોના જન્મ થાય છે. હવે ઘરમાં 2 બાળકો, પત્ની અને માતા, બધાની જવાબદારી મનન પર હતી. મનન એક દિવસ વિચારમાં પડી જાય છે કે પપ્પા કઈ રીતે બધું કરતા હશે. જ્યારે મોટરસાયકલ પણ ન હતી અને બસમાં અપડાઉન કરતા ત્યારે ગમે તેટલા થાકીને આવતા તો પણ અમને સમય આપતા. તેમના ચહેરા પર જણાવતા નહીં કે કેટલા થાકી ગયા છે. તેમના પર કેટલી જવાબદારી હતી. એમને ભણાવ્યા, ગણાવ્યા, સારી રીતે રાખ્યા. પરંતુ આજે મનનને ઘણું બધું સમજાયું કે જવાબદારી નિભાવવી તે સહેલું નથી. પપ્પા હોટલમાં કેમ ખાલી લચ્છી પીતા, દર વર્ષે અમને નવા કપડાં લઈ આપતા પણ તે નહોતા લેતા. ચંપલ ઘસાઈ છતાં તે રિપેર કરાવી ચલાવતા. આવું ઘણું બધું આજે મનનને દેખાતું હતું. તે એટલો બધો થાકી જતો કે ઘરે જઈ જમવાનો પણ હોશ ન રહે. પરંતુ પરિવાર તેની રાહ જોતો હશે તે વિચારે થાકને હટાવવો પડતો હતો. પુરુષની માથે આખા પરિવારની જવાબદારી છે એટલે તેને બધી રીતે વિચારવું પડે છે. કારણ કે આખો પરિવાર તેના પર નિર્ભય હોય છે. એવું નથી કે સ્ત્રી કમાઈ નથી શકતી, તે પણ સાથ આપે છે. પરંતુ પુરુષ પાત્રને ભજવવું અઘરું છે. એક પછી એક જવાબદારી મનન નિભાવતા આજે તે કંટાળી ગયો હતો. છોકરાઓનું શિક્ષણ, માતાની તબિયત, પતિ પત્નીના સંબંધ, સામાજિક વ્યવહાર વચ્ચે મનન ગૂંચવાઈ ગયો હતો. એક દિવસ તે તેના રૂમમાં વિચારતા કંટાળી બોલી ઉઠ્યો, આખરે હું પણ એક માણસ છું. આખો દિવસ ઓફિસેથી આવી બાળકો અને પત્નીને સમય ન આપી શકાય. નો રંજ રહે તો પ્રેરણાબેનની તબિયત ઉંમરના હિસાબે થોડી નરમ ગરમ રહેતી. મનનને બીજું પ્રમોશન મળ્યું અને બહેનના અને તેના લગ્નમાં લીધેલી લોનનો ભાર થોડો ઓછો થયો. ત્યાં બાળકો મોટા થતા જતા હતા. સમય વીત્યો જયા અને મનનના બાળકો ઉછેર્યા. તેમનું શિક્ષણ પૂરું થયું અને બંને પોતાના જીવનમાં સ્થિર થયા. મનન અને જયા જે વર્ષો સુધી પરિવારની જવાબદારીઓ સાથે દોડતા રહ્યા, હવે આરામથી જીવનનો આનંદ માણવા લાગ્યા. અંતે મનન અને જયાને સમજાયું કે જવાબદારીઓ માત્ર દબાણ ન હતી, પરંતુ એ જીવનનો એક અંગ હતી જે પ્રેમ અને સહકારથી સરળ બની શકતી હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.